હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10નું ચેપ્ટર નંબર 14 જે છે લૂપ નિયંત્રણ માળખા. એટલે કે હવે આપણે આ ચેપ્ટરની અંદર સી ભાષામાં લૂપનો કઈ રીતે યુઝ થાય, તેના કેટલા પ્રકાર છે, તેની શું સિન્ટેક્સ છે, તે બધું આપણે ભણવાનું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે લૂપ શેના માટે વપરાય છે. તો એક વિધાન કે વિધાનોનો સમૂહને એકથી વધુ વખત અમલમાં મૂકવા માટે સી ભાષામાં લૂપ નિયંત્રણ માળખાનો ઉપયોગ થાય છે. એટલે વિચારો કે તમારે એક વસ્તુ વારંવાર કરવું છે. સિમ્પલી તમે એટલું વિચારો કે તમારે સિમ્પલી એક સ્ટાર છે, તેને તમારે એકથી વધારે વખત પ્રિન્ટ કરાવવો છે. તો તમારે શું કરવું પડશે? બધી વખત લખવું પડશે પ્રિન્ટ એફ સ્ટાર, પ્રિન્ટ એફ સ્ટાર, પ્રિન્ટ એફ સ્ટાર. બરાબર, પણ તમારે આ વસ્તુ નથી કરવું. તમારે ખાલી એક જ વખત લખવાનું છે પ્રિન્ટ એફ સ્ટાર. બરાબર, અને એક જ સ્ટેટમેન્ટનો યુઝ કરીને અને તેની સાથે લૂપનો ઉપયોગ કરીને તમારે જેટલી વખત સ્ટારને પ્રિન્ટ કરાવવા હશે તે તમે ઇઝીલી કરી શકશો. તો એના માટે જ શેનો ઉપયોગ થાય છે? લૂપનો ઉપયોગ થાય છે. તો લૂપિંગમાં કોઈ શરત સાચી હોય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનો અમલ થાય છે. એટલે કે લૂપિંગની અંદર સૌથી પહેલાં તો એક કન્ડિશન માટે વેરિયેબલ લેવામાં આવે છે. જે વેરિયેબલની કિંમતને કોઈ કન્ડિશન સાથે સરખાવવામાં આવે છે. એટલે કે એ કિંમત જો આપણી એ કન્ડિશન સાચી હશે તો શું થશે? તમારા લૂપ ત્યાં સુધી ફરશે અને પછી એ જે તમારી કન્ડિશન હશે તે ખોટી પડી જશે તો તમારું લૂપ ત્યાંથી અટકી જશે. એટલે કે લૂપનું નિયંત્રણ કરવા માટે કોઈક વેરિયેબલનો ઉપયોગ થાય છે અને તેના આધારે કોઈક કન્ડિશનનો યુઝ કરવાનો છે. એ કઈ રીતે થાય છે તે આપણે જોવાનું જ છે, એટલે ત્યારે તમને વધારે આઈડિયા આવી જશે. ચલો નેક્સ્ટ જોઈએ. તો લૂપિંગ માળખા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલાં તો લૂપનો મુખ્ય ભાગ અને નેક્સ્ટ છે નિયંત્રણ વિધાનો. એટલે કે લૂપ આપણું ક્યાં સુધી ફરવું જોઈએ અને જે મેઇન લૂપની અંદર આપણે કરાવવાનું છે તે વસ્તુ, આ બે ભાગની અંદર તેને વહેંચવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નિયંત્રણ વિધાનના આધારે, નિયંત્રણ વિધાનના સ્થાનના આધારે લૂપને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. અહીંયા સ્થાન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, કારણ કે એના આધારે જ આ બે પ્રકાર છે. તો જોઈએ કે કયા કયા પ્રકાર છે. તો પહેલું તો છે પ્રવેશ નિયંત્રણ અને નેક્સ્ટ છે નિર્ગમ નિયંત્રણ. એટલે કે તમે કહી શકો એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ. બરાબર, તો હવે આની અંદર સ્થાનના આધારે કઈ રીતે બે ભાગ પાડવામાં આવ્યા છે. તો જે પ્રવેશ નિયંત્રણ છે એની અંદર આપણા નિયંત્રણ વિધાન ક્યાં હશે? તો જ્યાં એનો પ્રવેશ થતો હશે ત્યાં જ. અને અહીંયા જે નિર્ગમ નિયંત્રણ છે તેની અંદર આપણા નિયંત્રણ વિધાનો ક્યાં હશે? તો એક્ઝિટ કંટ્રોલ, એટલે કે છેલ્લે તમારું લૂપ જ્યાં એક્ઝિટ થવાનું હશે ત્યાં તમારા નિયંત્રણ વિધાનો હશે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખો કે પ્રવેશ નિયંત્રણની અંદર શું કરવામાં આવશે? તો તમારી કન્ડિશન જેના આધારે તમારું લૂપ ફરવાનું છે તે સૌથી પહેલાં ચેક કરવામાં આવશે. અને નિર્ગમ નિયંત્રણની અંદર શું કરવામાં આવશે? એકવાર તમારા લૂપના અંદર રહેલા જે પણ સ્ટેટમેન્ટ હશે તેનો અમલ કરવામાં આવશે અને ત્યારબાદ જ તમારી કન્ડિશન ચેક થશે અને તેના આધારે તમારું લૂપ ફરશે. બરાબર, ચલો તો આપણે જોઈએ. તો પ્રવેશ નિયંત્રણમાં લૂપના મુખ્ય ભાગમાં આવેલા વિધાનોનો અમલ કરવા પહેલાં કન્ડિશન ચકાસવામાં આવે છે. જ્યારે નિર્ગમ નિયંત્રણમાં મુખ્ય ભાગમાં આવેલા વિધાનોનો અમલ કર્યા બાદ કન્ડિશનને ચેક કરવામાં આવે છે. એટલે એન્ટ્રી કંટ્રોલમાં પહેલાં કન્ડિશન ચેક થાય છે અને એક્ઝિટ કંટ્રોલમાં છેલ્લે કન્ડિશન ચેક થાય છે. તો આનો એક મિનિંગ થાય છે. શું મિનિંગ થાય છે? તો આનો અર્થ એમ થાય છે કે નિર્ગમ નિયંત્રણ લૂપની બહાર નીકળતા પહેલાં ઓછામાં ઓછું કેટલી વાર વિધાનોનો અમલ કરે છે? તો એકવાર અમલ કરશે જ. કેમ? તમે પહેલેથી જ જો કન્ડિશન ખોટી આપી દીધી હશે છતાંય એની અંદરના પહેલાં તો સ્ટેટમેન્ટ તમારા જે છે તે અમલ થવાના જ છે અને ત્યારબાદ જ તમારી કન્ડિશન તો ચેક થશે. એનો મતલબ એ થાય છે કે એની અંદર રહેલા સ્ટેટમેન્ટ એકવાર તો એક્ઝિક્યુટ થશે જ અને ત્યારબાદ જ તમારું લૂપ પૂરું થશે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે એવું કયું લૂપ કે જેની અંદરના વિધાનોનો એકવાર તો ઓછામાં ઓછો અમલ થાય જ છે. બરાબર, તો એ છે નિર્ગમ નિયંત્રણ લૂપ. બરાબર, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ લૂપના પ્રકાર. લૂપના કેટલા પ્રકાર છે તે જોઈએ. તો સી ભાષાની અંદર લૂપના 3 પ્રકાર છે. કયા કયા છે? તો પહેલું તો છે ફોર લૂપ, ત્યારબાદ નેક્સ્ટ છે વાઇલ લૂપ અને નેક્સ્ટ છે ડુ વાઇલ લૂપ. અને હવે આમાંથી તમારે એ પણ યાદ રાખવાનું છે કે ફોર લૂપ અને વાઇલ લૂપ એ કેવા લૂપ છે? પ્રવેશ નિયંત્રણ લૂપ છે. એટલે કે એની અંદર પહેલાં તો લૂપને જે
કંટ્રોલ કરતો વેરિયેબલ હશે તેની કન્ડિશન ચેક કરવામાં આવશે અને જો કન્ડિશન સાચી હશે તો જ લૂપની અંદર રહેલા સ્ટેટમેન્ટનો અમલ થશે, અધરવાઇઝ તેનો અમલ થશે નહીં. પરંતુ જ્યારે ડુ વાઇલ લૂપ એ કેવું છે? નિર્ગમ નિયંત્રણ લૂપ છે. એટલે કે એની અંદર સૌથી પહેલાં તમારી કન્ડિશન ચેક કરવામાં આવશે. સોરી, તમારી કન્ડિશન ચેક નહીં થાય, પણ સૌથી પહેલાં તો તમારા લૂપની અંદર જે વિધાનો હશે તેનો અમલ થશે અને ત્યારબાદ જ તમારી કન્ડિશન ચેક થશે. એટલે કે ડુ વાઇલ લૂપની અંદર તમે જે પણ સ્ટેટમેન્ટ લખ્યા હશે તે એકવાર તો અમલ થશે જ અને ત્યારબાદ જ તમારું લૂપ પૂરું થશે. બરાબર? તો આવો પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે ડુ વાઇલ લૂપ એ કેવું લૂપ છે? તો એ નિર્ગમ નિયંત્રણ લૂપ છે. બરાબર? જ્યારે ફોર લૂપ અને વાઇલ લૂપ છે પ્રવેશ નિયંત્રણ લૂપ. ચલો, હવે આ જ વસ્તુ આપણે થોડું સિન્ટેક્સથી અને એક્ઝામ્પલથી સમજશું તો વધારે આઈડિયા આવશે કે કઈ રીતે પ્રવેશ નિયંત્રણ છે અને કઈ રીતે નિર્ગમ નિયંત્રણ છે. તો ચલો સમજીએ. તો ચલો સૌથી પહેલાં તો જોઈએ આપણે ફોર લૂપ. તો વિધાનોનો સમૂહનો નિશ્ચિત સમય સુધી અમલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ફોર લૂપનો ઉપયોગ થાય છે. એટલે કે અમુક સમય સુધી, નિશ્ચિત સમયગાળા સુધી જ તમારે જો વિધાનોનો અમલ કરવો હોય, એટલે કે તમને ખબર હોય કે તમારે લૂપ કેટલી વાર ફેરવવું છે, તો તમે શેનો ઉપયોગ કરી શકો છો? ફોર લૂપનો ઉપયોગ કરી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ફોર લૂપની વાક્ય રચના કેવી છે, સિન્ટેક્સ કેવી છે. તો ફોર લૂપની વાક્ય રચનાની અંદર સૌથી પહેલાં તો તમારે ફોર કીવર્ડ મૂકવાનો છે. ત્યારબાદ બ્રેકેટની અંદર તમારે 3 એક્સપ્રેશનનો યુઝ કરવાનો છે અને ખાસ યાદ રાખજો આ ત્રણેય એક્સપ્રેશનને તમારે શાનાથી જુદા પાડવાના છે? તો એના માટે ઉપયોગ થાય છે સેમિકોલન. તો આ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે ફોર લૂપમાં જે 3 એક્સપ્રેશન વપરાય છે એ 3 એક્સપ્રેશન શાનાથી જુદા પાડવામાં આવે છે? બરાબર? તો એ સેમિકોલનથી જુદા પડશે. ત્યારબાદ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર, અને એની વચ્ચે તમે જે લખ્યું હશે તે તમારા લૂપનો મેઇન પાર્ટ ગણાશે કે જે તમારા આઉટપુટની અંદર જોઈએ છે. બરાબર? તો આ આપણી સિન્ટેક્સ થઈ ગઈ. પરંતુ આ સિન્ટેક્સની અંદર એક્સપ્રેશન 1 શું છે, એક્સપ્રેશન 2 શું છે અને એક્સપ્રેશન 3 શું છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો ફોર લૂપના મથાળામાં અર્ધવિરામથી છૂટા પાડેલી 3 પદાવલીઓનો ઉપયોગ થાય છે. અને અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ તમામ પદાવલીઓ મરજિયાત છે. એટલે કે જો તમે ફોર લૂપની અંદર આ એક પણ એક્સપ્રેશન નહીં લખો તો પણ તમારા લૂપની સિન્ટેક્સ ખોટી નથી. એનો મતલબ એ થાય છે કે તમે ફોર પછી બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર અને અંદર સિમ્પલી 2 સેમિકોલન લખી દેશો તો એ પણ તમારી સિન્ટેક્સ ખોટી નથી, સાચી જ છે. બરાબર? એટલે કોઈક વાર એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે ફોર લૂપની જે 3 પદાવલીઓ હોય છે એ 3 પદાવલીઓ ફરજિયાત છે કે મરજિયાત છે? બરાબર? તો એ મરજિયાત છે, તમારે ના લખવી હોય તો પણ એ વસ્તુ વેલિડ જ છે. ચલો તો હવે નેક્સ્ટ સમજીએ કે આપણે એની અંદર શું લખી શકાય. તો એક્સપ્રેશન 1ની અંદર આવે છે નિયંત્રણ ચલની કિંમત. એટલે કે જે ચલની મદદથી તમારું લૂપ કેટલી વાર ફરશે તેનું તમે નિયંત્રણ કરવાના છો. એ તમારે કોઈક વેરિયેબલ એની અંદર લેવાનો છે અને તેને આપણે સ્ટાર્ટિંગ કિંમત આપી દેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ છે એક્સપ્રેશન 2. તેની અંદર શું લખવામાં આવશે? તો તેની અંદર એ વેરિયેબલને આપણે ક્યાં સુધી ફેરવવો છે, કેટલી વાર ઇન્ક્રીમેન્ટ થયા પછી, એટલે કે એ વેરિયેબલની વેલ્યુ ક્યાં સુધી કેટલી થાય ત્યાં સુધી તમારે ફેરવવું છે તે તમારે અહીંયા કન્ડિશન મૂકવાની છે. વિચારો કે તમારા લૂપને તમારે 5 વાર ફેરવવું છે અને તમે આઈની સ્ટાર્ટિંગ કિંમત 1 આપી દીધી છે. બરાબર? તો 5 વાર ફેરવવું છે તો આપણી કન્ડિશન શું મૂકવી પડશે આપણે? તો i < 6, એટલે કે 6. એટલે કે જો 6 કરતાં નાની કિંમત, જ્યારે પણ 6 કિંમત થઈ જશે એટલે તમારું લૂપ અટકી જશે, એટલે તમારું લૂપ 5 જ વાર ફરશે. આ વસ્તુ આપણે એક્ઝામ્પલથી સમજશું ત્યારે વધારે સમજ પડશે. ચલો અત્યારે નેક્સ્ટ જોઈએ કે એક્સપ્રેશન 3માં શું લખવામાં આવે છે. તો એક્સપ્રેશન 3ની અંદર ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ થાય છે. એટલે કે જે તમે ચલ લીધો છે તેની કિંમત તમારે વધારવી છે કે ઘટાડવી છે તે તમે એની અંદર યુઝ કરી શકો છો. અને આપણે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર આગળ જોયા જ છે, i++ અને i-. બરાબર છે? ચલો તો હવે નેક્સ્ટ સમજીએ કે આ ફોર લૂપનું એક્ઝિક્યુશન એકચ્યુઅલમાં કઈ રીતે થાય છે. તો એની અંદર સૌથી પહેલાં તો એક્સપ્રેશન 1ની જે કિંમત હશે તે કિંમત અસાઇન કરવામાં આવે છે. એટલે કે જો તમે i = 0 લીધી હશે તો ત્યાંથી તમારું સ્ટાર્ટ થશે. ત્યાર પછી નેક્સ્ટ શું થશે? તો નેક્સ્ટ પાર્ટમાં તમે જે અહીંયા કન્ડિશન મૂકી છે કે આઈને આપણે ક્યાં સુધી વેલ્યુ થાય ત્યાં સુધી ફેરવવું છે. બરાબર? તો એ તમારી કન્ડિશન ચેક થશે. એટલે એક્સપ્રેશન 2માં જે કન્ડિશન હશે તે ચેક થશે અને જો તમારી કન્ડિશન એ સાચી હશે તો લૂપના બ્લોકની અંદર તમારું એક્ઝિક્યુશન આવશે. એટલે કે એની અંદર જે પણ લખેલું હશે તે આઉટપુટની અંદર પ્રિન્ટ થશે.
અને જેવું તમારો લૂપનો બ્લોક કમ્પ્લીટ થઈ જશે એટલે શું કરવામાં આવશે, ફરી પાછું ઉપર જશે એટલે એક્સપ્રેશન 3ની અંદર જે તમે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરાવી છે તે થશે, બરાબર. અને ત્યારબાદ ફરી પાછું તમારું એક્ઝિક્યુશન ક્યાં આવશે, તો એક્સપ્રેશન 2 પર આવશે. એટલે ફરી પાછી તમારી કન્ડિશન ચેક થશે, પછી જો કન્ડિશન સાચી હશે તો અંદરના સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે, પછી ફરી પાછી આઈની કિંમત ઇન્ક્રીમેન્ટ થશે, ફરી પાછી કન્ડિશન ચેક થશે, સાચી હશે તો બ્લોક તમારો જે હશે તે પ્રિન્ટ થશે, ત્યારબાદ આઈની વેલ્યુ ફરી ઇન્ક્રીમેન્ટ થશે અને જ્યાં સુધી તમારી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી તમારું લૂપ ફરશે અને જેવી તમારી કન્ડિશન ખોટી પડશે એટલે તમારો લૂપનો અંત આવી જશે. એટલે અહીંયા બ્લોક ડાયાગ્રામ એ રીતે દર્શાવ્યો જ છે. પહેલાં તો એક્સપ્રેશન 1, પછી કન્ડિશન સાચી છે કે નહીં તે ચેક કરશે, ખોટી હશે તો ત્યાં જ એક્ઝિટ થઈ જશે અને સાચી હશે તો એની અંદરના બ્લોક જે છે સ્ટેટમેન્ટ છે તે પ્રિન્ટ થશે. પછી એક્સપ્રેશન 3ની અંદર આપણે જે કરાવ્યું હશે આઈને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ તે કરશે, ત્યારબાદ ફરી પાછી કન્ડિશન ચેક કરશે, સાચી હશે તો ફરી પાછો આ રીતે લૂપ ફરશે, બરાબર. ચલો હવે આ જ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ પરથી સમજીએ તો આપને વધારે આઈડિયા આવશે. ચલો અત્યારે આપણે એક સિમ્પલ નાનકડો કોડ જ લખીએ જેની અંદર સિમ્પલી 10 વખત આપણે સ્ટારને પ્રિન્ટ કરાવીએ. હવે એમ આપણે સિમ્પલી 10 વખત સ્ટારને પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ એફની અંદર આપણે 10 વખત સ્ટાર ક્લિક કરવા પડે, એન્ટર કરાવવા પડે, બરાબર. પણ આપણે એક જ વાર સ્ટારને એન્ટર કરાવવાનો છે અને તેને લૂપની મદદથી પ્રિન્ટ કરાવવાના છે. તો ચલો એના માટે આપણે સૌથી પહેલાં તો એક વેરિયેબલ ડિક્લેર કરવો પડશે જેની મદદથી આપણે લૂપને નિયંત્રણ કરશું, બરાબર. તો એના માટે એક વેરિયેબલ લઈ લઉં છું આઈ, બરાબર. એને આપણે ડિફાઇન કરી દીધો છે. હવે પછી આપણે શું કરવાનું છે, લૂપનો યુઝ કરવાનો છે અને લૂપની અંદર 3 એક્સપ્રેશન આવે છે અને તેને શાનાથી છૂટા પાડવાના છે, સેમિકોલનથી. તો સૌથી પહેલું આપણું એક્સપ્રેશન તરીકે શું આવે છે, તો જે આપણો વેરિયેબલ છે તેની પ્રારંભિક કિંમતો આપણે આપવાની હોય છે. તો પહેલાં કિંમત તરીકે હું આપી દઉં છું 1, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણે શું કરવાનું હોય છે, તો કન્ડિશન આપવાની હોય છે કે જેની મદદથી આપણે લૂપને અટકાવવાનું છે અમુક વાર ફર્યા બાદ. તો હવે આપણે લૂપને કેટલી વાર ફેરવવાનું છે, તો 10 વખત ફેરવવાનું છે, બરાબર. એટલે કે આઈની વેલ્યુ જ્યાં સુધી 10 થાય ત્યાં સુધી લૂપને ફેરવવાનું છે એટલે જેવી આઈની વેલ્યુ 11 થઈ ગઈ એટલે આપણે લૂપને અટકાવી દેવાનું છે. તો એના માટે મારે કન્ડિશન શું લખવી પડશે, આઈ લેસ દેન 11, બરાબર. અને ત્યારબાદ નેક્સ્ટ શું આવશે, તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. એટલે કે આઈની વેલ્યુ હવે આપણે 11 સુધી પહોંચાડવા માટે શું કરવી પડશે, તો બધી જ વખત જેટલી વાર લૂપ ફરશે તેટલી વખત આપણે આઈની વેલ્યુ 1ને ઇન્ક્રીમેન્ટ કરવી પડશે. તો આપણે લખવું પડશે આઈ પ્લસ પ્લસ. ત્યારબાદ હવે આપણું લૂપનું જે બ્લોક છે તેને સ્ટાર્ટ કરીએ. તો એના માટે જ કર્લી બ્રેકેટનો ઉપયોગ થાય છે. ચલો તો હવે એની અંદર આપણે શું લખવાનું છે, તો આપણે કોને પ્રિન્ટ કરવાનો છે, તો આપણે સ્ટારને પ્રિન્ટ કરવાનો છે. તો એના માટે આપણે શું લખવું પડશે, તો પ્રિન્ટ એફ ઇન્ટુ બ્રેકેટ સ્ટાર. સિમ્પલી સ્ટારને જ પ્રિન્ટ કરવો છે એટલે લખી દેવાનો છે સ્ટાર. ત્યારબાદ નેક્સ્ટ શું આવશે, સેમિકોલન આવશે. ઓકે ચલો આપણો સ્ટાર તો આપણો પ્રિન્ટ થઈ ગયો, બસ. તો આપણો કોડ આટલો જ રહેશે, આના સિવાય તો બીજું આપણે કશું કંઈ કરવાનું નથી. તો આપણે સ્ટારને પ્રિન્ટ કરાવી દઈએ. ચલો હવે આપણે શું કરી દઈએ, કોડને પહેલાં તો સેવ કરી દઈએ, ત્યારબાદ નેક્સ્ટ કરી દઈએ કમ્પાઇલ અને નેક્સ્ટ કરી દઈએ ગો. ઓકે જોઈ લો 10 વખત તમને સ્ટાર પ્રિન્ટ થયેલા દેખાય છે. હવે આ જ સ્ટારને જો તમારે ઊભા પ્રિન્ટ કરાવવા હોય તો તમે કોનો ઉપયોગ કરી શકો છો, તો એના માટે ઉપયોગ થાય છે બેકસ્લેશ એન. જે આપણે બેકસ્લેશ કેરેક્ટરો જોયા હતા તેનો ઉપયોગ થશે. તો એના માટે સિમ્પલી તમારે બેકસ્લેશ એન લખી દેવાનું છે. પછી ફરી પાછું સેવ કરીએ, કમ્પાઇલ કરી દઈએ અને ગો કરી દઈએ. જોઈ લો તમને આઉટપુટ મળે છે. હવે આ જ વસ્તુની અંદર જો તમારે 1 થી 10 નંબર પ્રિન્ટ કરતો કોડ લખવો હોય તો તમે કઈ રીતે કરી શકો, તો printf1, printf2, printf3 આ રીતે કરવાનું છે નહીં. આ વસ્તુ પણ તમે લૂપની મદદથી કરી શકો. કઈ રીતે, તો વિચારો કે આઈની વેલ્યુ 1 છે ત્યારે મારે 1 પ્રિન્ટ કરવું છે, આઈની વેલ્યુ 2 છે ત્યારે 2 પ્રિન્ટ કરવું છે, આઈની વેલ્યુ 3 છે ત્યારે 3 પ્રિન્ટ કરવું છે, આઈની વેલ્યુ 4 છે ત્યારે 4 પ્રિન્ટ કરવું છે, બરાબર. એટલે કે આઈની વેલ્યુ 1 થી 10 સુધી તો ફરવાની જ છે, બરાબર. તો આપણે એવું જ કરી દઈએ ને, પ્રિન્ટ એફની અંદર આઈને જ પ્રિન્ટ કરાવી દઈએ તો ઓટોમેટિક તમારી આઈની જે કિંમત છે તે પ્રિન્ટ થશે અને બાય ડિફોલ્ટ જે આપણે જોઈતું હતું 1 થી 10 નંબર પ્રિન્ટ થવા જોઈએ તે પણ મળી જશે, બરાબર. તો આપણે અહીંયા કરી શકીએ છીએ કે મોડ્યુલો ડી, બરાબર, કોમા આઈ, બરાબર. એટલે કે આઈની વેલ્યુ પ્રિન્ટ થશે. તો હવે સિમ્પલી આપણે આ વસ્તુને પ્રિન્ટ કરાવીશું, બરાબર. તો શું પ્રિન્ટ થશે, આઈની કિંમત પ્રિન્ટ થશે. ચલો તો આપણે એ વસ્તુ પણ કરાવી દઈએ. ઓકે જોઈ લો તમને દેખાય જ છે શું પ્રિન્ટ થાય છે, તો આઈની કિંમત હવે તમને પ્રિન્ટ થયેલી દેખાય છે અને એની મદદથી શું પ્રિન્ટ થાય છે, તો તમારા 1 થી 10 નંબર પ્રિન્ટ થાય છે, બરાબર.
ચલો હવે આ જ વસ્તુ કઈ રીતે પ્રિન્ટ થાય છે હજી તો કદાચ તમને સમજ ન પડી હોય, બરાબર. પ્રિન્ટ થાય છે તો એટલું તો આપણે જોઈ લીધું, પણ કઈ રીતે પ્રિન્ટ થાય છે એ સમજવા માટે હવે જે આમાં એક્ઝિક્યુશન થાય છે તેને આપણે સમજીએ. ચલો જો આ વસ્તુ સમજવા માટે મેં અહીંયા એક એક્ઝામ્પલ લઈ લીધું છે, જેની અંદર મેં 0થી 4 નંબર પ્રિન્ટ કરતો કોડ લખ્યો છે, બરાબર. હવે આ જ વસ્તુનું એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે, એટલે કે તમારું 0 to 4 સુધીનું આઉટપુટ કઈ રીતે જનરેટ થાય છે તે સમજીએ. તો એના માટે આપણે કમ્પ્લીટ એક્ઝિક્યુશન જ સમજીએ, બરાબર. હવે વિચારો આપણું સ્ટાર્ટિંગ ક્યાંથી થશે, તો એની પ્રારંભિક કિંમતો જે પણ હશે વેરિયેબલની, જે આપણે વેરિયેબલ કંટ્રોલ કરવા માટે યુઝ કરીએ છીએ તે વેરિયેબલની પ્રારંભિક કિંમતોથી સ્ટાર્ટ થશે, એટલે કે આઈની કિંમત 0થી સ્ટાર્ટ થશે. તે આપણું પહેલું લૂપ જે ફરે છે તે હશે, બરાબર. તો પહેલી વારનું લૂપ માટે મેં લખી દીધું છે સ્ટેપ 1, બરાબર. તો પહેલી વાર લૂપ ફરશે ત્યારે આઈની કિંમત કેટલી હશે, 0 હશે. ત્યારબાદ શું થશે, તો કન્ડિશન ચેક થશે, બરાબર. તો કન્ડિશન પ્રમાણે જ આઈની જગ્યાએ આપણે કિંમત આપી દઈએ તો શું થશે, 0 લેસ ધેન 5, બરાબર. તો આ વસ્તુ તો સાચું જ છે. હવે જો તમારી કન્ડિશન સાચી હોય તો શું થાય છે, તો તમારા બ્લોકની અંદર જે વસ્તુ હશે તે પ્રિન્ટ થશે. તો બ્લોકની અંદર હાલમાં શું છે, તો આપણે આઈને પ્રિન્ટ કરાવ્યો છે, એટલે કે આઈની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. તો શું આઉટપુટની અંદર પ્રિન્ટ થશે, 0. એટલે વિચારો કે અત્યારે તમારું આઉટપુટ શું પ્રિન્ટ થયું છે, તો ઓનલી 0 એટલું પ્રિન્ટ થઈ ગયું છે, બરાબર. હવે તમારો બ્લોક કમ્પ્લીટ થશે એટલે શું થશે, તો તમારા એક્સપ્રેશન 3ની અંદર જે વસ્તુ હશે તે થશે. તો એક્સપ્રેશન 3ની અંદર શું છે, તો આપણે એની અંદર આઈની વેલ્યુને એક ઇન્ક્રીમેન્ટ કરાવી છે, એટલે હાલમાં આઈની વેલ્યુ 0 હતી. હવે આપણે શું કર્યું, એક ઇન્ક્રીમેન્ટ કરાવી, એટલે આઈની વેલ્યુ કઈ થઈ ગઈ, 1 થઈ ગઈ, બરાબર. હવે આપણું બીજી વારનું લૂપ ફરશે તો ફરી પાછી આપણી કન્ડિશન ચેક થશે. તો આપણી કન્ડિશન હવે કઈ થશે, આઈ એટલે કે 1 લેસ ધેન 5 આવી કંઈક કન્ડિશન થશે આપણી. તો એ કન્ડિશન પણ સાચી છે. જો કન્ડિશન સાચી હોય તો એની અંદર જે વસ્તુ હશે તે પ્રિન્ટ થશે, બરાબર. તો એની અંદર આપણે શું રાખ્યું છે, તો આઈને જ પ્રિન્ટ કરાવ્યો છે, એટલે કે આઈની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. તો આઈની વેલ્યુ હાલમાં કઈ છે, 1 છે. તો આઉટપુટની અંદર હવે શું પ્રિન્ટ થઈ જશે, 1 પ્રિન્ટ થશે, એટલે કે આઉટપુટની અંદર હવે 0 પ્રિન્ટ થઈ ગયું અને 1 પણ પ્રિન્ટ થઈ ગયું છે, બરાબર. ત્યારબાદ હવે પાછું શું થશે, તો આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. તો હવે આઈની વેલ્યુ કઈ થઈ ગઈ, 1 હતી, એટલે હવે આઈની વેલ્યુ થઈ ગઈ 2. તો નેક્સ્ટ આપણું જે ત્રીજી વાર લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ કઈ છે, 2 છે. પછી ફરી પાછી આપણી કન્ડિશન ચેક થશે તો કન્ડિશન કઈ થશે, હવે 2 લેસ ધેન 5 થશે, બરાબર. તો એ કન્ડિશન પણ સાચી છે. તો હવે શું પ્રિન્ટ થશે, આઈની કિંમત પ્રિન્ટ થશે. તો હાલમાં આઈની કિંમત 2 છે, એટલે આઉટપુટની અંદર હવે શું પ્રિન્ટ થઈ જશે, 2 પણ પ્રિન્ટ થઈ જશે. એટલે આઉટપુટમાં હવે અત્યાર સુધી શું પ્રિન્ટ થયું, 0, 1 અને 2 આ 3 વસ્તુ આઉટપુટની અંદર પ્રિન્ટ થઈ ગયું. ત્યાર પછી શું થશે, તો આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. તો આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને હવે કઈ થઈ જશે, 3 થઈ જશે, એટલે કે ચોથી વાર લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ 3 થશે. ત્યારબાદ નેક્સ્ટ શું થશે, તો ફરી પાછી આપણી કન્ડિશન જ ચેક થશે. તો હવે કન્ડિશન કઈ થશે, તો 3 લેસ ધેન 5, બરાબર. તો એ વસ્તુ પણ સાચું જ છે, એટલે આઈની વેલ્યુ હવે પછી એની અંદર જઈને પ્રિન્ટ થશે. તો આઈની વેલ્યુ કઈ છે, 3 છે. તો હવે આઉટપુટમાં 3 પણ પ્રિન્ટ થઈ જશે. એટલે વિચારો કે હવે આઉટપુટ આપણું કેટલું રેડી થઈ ગયું છે, તો 0, 1, 2 અને 3 આટલું આઉટપુટ આપણું રેડી થઈ ગયું છે. પછી ફરી પાછું શું થશે, આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે, એટલે 3માંથી હવે કઈ થઈ ગઈ, 4 થઈ ગઈ. એટલે પાંચમી વાર જ્યારે લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ કઈ થઈ જાય છે, 4 થઈ જાય છે. ત્યારબાદ ફરી પાછી આપણી કન્ડિશન ચેક કરવાની છે. તો કન્ડિશનની અંદર હવે શું થશે, 4 લેસ ધેન 5, કારણ કે આઈની વેલ્યુ 4 છે, તો 4 લેસ ધેન 5 આ કન્ડિશન પણ આપણી તો સાચી છે. તો એની અંદર લૂપની અંદર જશે અને એની અંદરથી શું પ્રિન્ટ થશે, આઈ પ્રિન્ટ થશે, એટલે કે આઈની વેલ્યુ પ્રિન્ટ થશે. તો એ શું છે, એ છે આપણી 4. તો હવે આપણું આઉટપુટ શું જનરેટ થઈ ગયું છે, 0, 1, 2, 3 અને 4 આટલું આપણું આઉટપુટ રેડી થઈ ગયું છે. ત્યાર પછી શું થશે, તો આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે, એટલે કે કઈ થઈ જાય છે, હવે 5 થઈ જાય છે. તે પછી ફરી પાછું છઠ્ઠી વારનું લૂપ ફરશે. મારાથી ભૂલમાં અહીંયા સ્ટેપ 5 લખાઈ ગયું છે પણ 6 આવશે, બરાબર. તો છઠ્ઠી વારનું લૂપ ફરશે ત્યારે હવે આઈની વેલ્યુ કઈ છે, 5 છે, બરાબર. ત્યાર પછી ફરી પાછી કન્ડિશન ચેક થશે. તો હવે કન્ડિશન કઈ થઈ ગઈ, 5 લેસ ધેન 5. હવે આ વસ્તુ તો ખોટું જ છે, કારણ કે 5 એ 5 કરતાં નાનો છે, એ વસ્તુ તો સાચું જ નથી, બરાબર. તો હવે આપણી કન્ડિશન કેવી પડી ગઈ, ખોટી પડી ગઈ. એનો મતલબ એ થાય છે કે જ્યારે તમારી કન્ડિશન ખોટી પડશે ત્યારે તમારા લૂપનો અંત આવી જશે, બરાબર. જેવો તમારો લૂપનો અંત આવે એટલે તમારું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જશે, બરાબર. આ રીતે તમે કોઈ પણ લૂપને એક્ઝિક્યુશન સમજી શકો છો.
બાકી ડિરેક્ટલી આઉટપુટ તો તમને જનરેટ થયેલું દેખાશે, પરંતુ એ કઈ રીતે જનરેટ થાય છે તે સમજવા માટે મેં તમને અહીંયા એક્ઝિક્યુશન સમજાવ્યું છે. બરાબર છે? ચલો હવે લગભગ તમને ખબર પડી ગઈ હશે કે આ કઈ રીતે થાય છે. તો હમણાં આપણે જે પ્રેક્ટિકલ જોયું તેને પણ આપણે એકવાર પ્રેક્ટિકલી કરીને જોઈ જ લઈએ કે એ જ કોડની મદદથી તમારા 0 to 4 સુધીના આંકડા પ્રિન્ટ થાય છે કે નહીં. તો એ કોડ આપણો સિમ્પલી આ જ હતો. સિમ્પલી અહીંયા શું કર્યું છે, મેં \n નો યુઝ કર્યો છે કારણ કે આપણું જે આઉટપુટ છે તે નીચે પ્રિન્ટ થાય. બરાબર? ચલો તો આપણે હવે સૌથી પહેલાં તો શું કરી દઈશું, ફાઇલને સેવ કરી દઈએ. ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. ઓકે, જોઈ લો 0 થી 4 નંબર આપના આઉટપુટમાં પ્રિન્ટ થયેલા દેખાય છે. તો આ રીતે તમે એનું એક્ઝિક્યુશન પણ સમજી શકો છો. તો હવે જે બીજા બે લૂપ છે, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું, નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. ત્યાં સુધી ગુડ બાય.